હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો મિત્ર હિતેન્દ્ર લીંબાણી. જય હિન્દ મહાદેવ. મારા બ્લોગમાં આપનું સૌનું સ્વાગત છે. આ મારો પહેલો બ્લોગ છે. એની પાછળ મેં રનિંગનો જ બનાવ્યો આજ તો પહેલી વાર. આજ 5:15 ઉઠી ગયો, કીધું હાલને આજે રનિંગ કરી આવી. એક એક્ઝામ આપવાની છે, આપણે કેદોની કંઈ પાસ કરી નથી. મેં કીધું રનિંગ દેવા તો જવું જ જોઈએ. એટલે મારે 5 કિલોમીટર દોડવાનું હોય 24 મિનિટમાં. પણ આજે હજી તો હું દોડ્યો ને લગભગ 1:27 જેવું પૂરું થયું છે. આ તો થાકી ગયો, હજી તો 5 પૂરું કરવાનું છે. હમણાં કેદુનો આરામ કર્યો ને નડી ગયો. એમ તો હું ઘણા દિવસથી હમણાં વિડીયો તો બનાવું છું ઇન્સ્ટાગ્રામ ઉપર. મારું ઇન્સ્ટા આઈડી હિતેન્દ્ર લીંબાણી 143. એમાં તો હું મારા વિડીયો બનાવું ડેઈલી. હું મારા કસરતના વિડીયો જે મૂકું છું ને એ તો અપલોડ કરતો જ રહું. પણ આજ મેં કીધું એક બ્લોગ બનાવવા દીધી, કેવોક થાય છે એમ. એટલે આજે આપણે ટ્રાય કરી. એડિટિંગ કરતાં આપણને કંઈ આવડતું નથી, અને એક એપ્લિકેશન છે નહીં. ઇન્સ્ટા ઉપર એ થોડુંક કર્યું છે, પણ હજી આપણે શીખી. કોઈ દી કર્યું તો નથી, પહેલી વાર છે. હમણાં કેદુનું રનિંગ નથી કર્યું ને, લાઈટ 1.5 કિલોમીટર તો માન દોડી ગયો. હવે જોઈશ આમને પ્રેક્ટિસ ચાલુ રાખું, કેટલુંક રનિંગ થાય આપણાથી રોજ. બોડી ફિટનેસ માટે જરૂરી છે. અને ઓમ આપણે એક એક્ઝામ દેવાની, એમાં 24 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું. આ જોવો તમે 1.5 કિલોમીટરમાં મારો હું હાલ થઈ ગયો. એક મહિનોથી હમણાં કંઈ કર્યું જ નથી, આરામ જ કર્યો. આમ જોઈ લો મિત્રો તમે સવારનું વાતાવરણ, ગામ દેવળકી. હજી તો સુરત દાદા કંઈ નીકળ્યા છે નહીં, એ તો 5:45 જેવો ટાઈમ થયો. બાકી આવી રીતે વાડીઓવાળા જે વાડીએ જતા હોય ને એની ગાડીઓ મને ભેગી થાય. બધા પૂછતા જાય શું કરસ ને હુકામાં દોડવાનું તે ચાલુ કર્યું છે. એટલે હું બધાને જવાબ દેતો જાઉં, ભાઈ હવે એક એક્ઝામ છે ને તો થોડીક તૈયારી કરી લઉં એમ. 1.27 કિલોમીટર જેવું દોડ્યું છે. 7:30 પોણા 8 મિનિટ જેવો ટાઈમ થયો છે આજ તો દોડવા. પણ કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે પ્રેક્ટિસ કરશું ને એટલે ટાઈમિંગ આવી જાય. આપણે 24 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરવાનું હોય. PSIનું ગ્રાઉન્ડ દેવા ગયો હતો. 10 દિવસની પ્રેક્ટિસ કરી હતી. 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનો હતો. મેં ગ્રાઉન્ડ પૂરું કર્યું તો 25 મિનિટ ને 20 સેકન્ડ થઈ ગઈ. એટલે ભાઈ થયા 20 સેકન્ડ ફેર. આવીને આવી જિંદગી છે. આપણે પહેલો બ્લોગ બનાવ્યો છે. મેં તમને જેમ પહેલાં કીધું એમ એડિટ કરતા તો આવડતું નથી, પણ તોય આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જે વિડીયો મૂક્યા એમાં અમુક વસ્તુ આપણે થોડીક એડિટિંગ કરવાની ટ્રાય કરી. પણ બ્લોગમાં એડિટ કરતાં મને નથી આવડતું. જો તમને આપણો પહેલો બ્લોગ ગમ્યો હોય તો કહીજો, તો આપણે હવે બીજા બ્લોગ બનાવવાનું ચાલુ કરશું. આપણો વિચાર છે થોડાક કોમેડી બ્લોગ બનાવી. 2-3 મિત્રો છે, એનો સાથ સહકાર મળી જાય અને મહાદેવની કૃપા થઈ જાય. અને તમારે જેવાનો સાથ મળે તો કંઈક હાલી જાય તો જોઈએ આપણે. અત્યારે રિટર્નમાં તો હું પાછો હાલ્યો જાઉં. 1.27 કિલોમીટર જેવું આપણે હાલી જાય તો થોડુંક શરીર આપણું સારું રહે એમ. અને કાલ થોડુંક દોડવામાં ઓછી ભીંગ પડે. અત્યારનું વાતાવરણ કેમ છે તમે અવાજ સાંભળી શકતા છો, કારણ કે આમાં કંઈ આપણે એડિટિંગ કર્યું નથી, નેચરલી વાતાવરણ જ છે. હજી તો 6 વાગ્યા આવ્યા છે સવારના. આમ તો હું વહેલો આવી જાય તો પહેલાં પ્રેક્ટિસ હતી ને એટલે આજે જ પહેલાં તો 5:15 તો ઉઠ્યો. માંડ તો નીંદર ઉઠી. બહુ આરામ કરીને એટલે જિંદગી આવી થઈ જાય. એમ તો કસરતના વિડીયો બનાવવાનું ચાલુ છે ઇન્સ્ટાગ્રામ ઉપર. એ ખાલી તમે જોઈ જાઓ, પછી કહીજો કેવા કેમ, બરાબર. આમાં કદાચ તમને બ્લોગ ન ગમે જે આપણે પહેલો ઉતાર્યો એટલે, પણ ઇન્સ્ટાગ્રામનું આઈડી હું છે ને નીચે મેન્શન કરી દઈ. એકવાર ટ્રાય મારીને ખાલી ઓપન તો કરજો કેવું છે. મારા જૂના વિડીયોમાં તમે જોયું હોય ને તો હું લીમડાનું દાંતણ કરું રોજ. હવે આપણે લીમડા પાસે પૂગી ગયા છીએ તો આપણે આપણા દાંતણની વ્યવસ્થા કરી લઈએ ને પહેલાં થોડી. લીમડાનું દાંતણે લઈ લીધું, એક ડેસ્કી ભેગી લઈ લીધી. કદાચ કાલે વહેલા મોડું થાય અને ભાઈ અહીં રસ્તામાં બ્રશ કરવાનો ટાઈમ ન થાય એવું થાય તો દાંતણ ન કરી શકીએ. બ્રશ બોલાઈ જાય છે ને, આદત પડી ગઈ ને એટલે તો બ્રશ કરવાનું જો કે કેદુનું બંધ કરી દીધું. લીમડાનું દાંતણ કરવું એટલે દાંત થોડોક વધારે મજબૂત થઈ જાય ને. જો પાછો રિટર્નમાં તો ગામના ગેટ પાસે તો પહોંચી ગયો. અહીંથી મારું ઘર 1.5 કિલોમીટર ગામમાં અંદર છે, સીધા રોડ ઉપર. પણ અહીં હવે આપણે થોડી કસરત કરી લઈ પછી સીધો હું ભાગું ઘરે.